છેલ્લા 3-4 દિવસથી લોકોમાં જે ભય ઊભો કર્યો છે એ બાબતે આ જિલ્લો બનાવવાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ. એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયાની રાજનીતિ છે એ કિનાખોરીની રાજનીતિને કારણે અમરે ધાનેરા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે, બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી. એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ એ બાજુ ભણતા હોય છે. કોઈ હોસ્પિટલનું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુનું કામ હોય છે. અમારે હવે થરાદ અને વાવ થરાદ બાજુ જવાનો ક્યાં વાત આવે છે? એટલે અમારું કામ જો કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્નની અંદર અમદાવાદથી અમે આવતા હોય ને તો પાલનપુર ઊભા હોય તો રાજસ્થાનનું ગાડીઓનું સાધન બાડમેરનો કે જેસલમેરનો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય. હવે થરાદની અંદર અમે ઊભા હોય તો થરાદથી કઈ સાધન આવવાનું છે? કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી, કોઈ જાતની વ્યવસ્થા નથી. આજે બનાસ ડેરી છે તો પણ પાલનપુરમાં છે. તમામે તમામ કલેક્ટર કચેરીથી મોડીને તમામે તમામ. અને આજે એ કેવાસીવાળી વાત કરું હું, છેલ્લા 3 મહિના 4 મહિનાથી લોકો લાઇનમાં લાગ્યા છે. સર્વર ડાઉન છે. જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો સર્વર ડાઉન છે અને અમને હવે તમે થરાદ નોખો છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થશે. રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ ટોટલ અમારા બદલાવાના થાય. ત્યારે તમે વિચાર કરો કે આ અમારે 5 વર્ષનું લાઇનમાં જ રહેવાનું. ધાનેરા હાથે આ કિનાખોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિને મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ. નહીંતર આવનારા સમયમાં આ પ્રજા તમને રાજકીય ક્ષેત્રે તમારે માફ નહીં કરે અને તમે પણ પાપ કરો છો. આ બાબતે જો રાજકીય ક્ષેત્ર પણ જો ચૂપ રહેશે અને મેદાનમાં નહીં આવે અને જેની લાગવળગ જ્યાં લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે, રાજકીય લોકોને. અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ હું આજના તાબે કે એમને પણ ધન્યવાદ આપું છું. કારણ કે તમે આજે રાજકીય લોકો અવાજ નથી ઉઠાવતા અને સંગઠનો ઊભા થાય છે સ્વયંભૂ. ત્યારે આપણે રાજકીય તરીકે જો બહાર નહીં આવે તો આ પ્રજા આપણને સહન કરશે નહીં અને આવનારા સમયમાં આપણને પણ માફ ભગવાન પણ નહીં કરે. અને જે આ ધાનેરા તાલુકા હાથે જે પણ લોકો કિનાખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે એમને તો ભગવાન માફ નથી જ કરવાનો. કારણ કે ધાનેરાની અંદર વધુમાં વધુ આજે દૂધ હોય તો ધાનેરાની અંદર થાય છે. તેમ છતાં અને બનાસ ડેરી છે એ પણ પાલનપુરમાં છે. તો તમે અમને થરાદમાં કેવી રીતે નોખી શકો? અમારો તમે એક વહીવટ ત્યાં છે. અમારો બનાસકાંઠા એટલે નદીના નામથી આજ બનાસ નદીના નામથી બનાસકાંઠા પડ્યું છે, કોઈ ગામના નામથી નહીં. તો અમને ગામના નામે કેમ તમે એવું કરવા માગો છો? એટલે દરેક વ્યક્તિ આ બાબતે બહાર આવે અને આ આક્રોશ આપણે જાળવી રાખીએ અને સરકાર સુધી પહોંચાડીએ. અને સરકાર આ વાતને આપણી ન સ્વીકારે તો આવનારા સમયમાં આપણે જે પણ કરવું પડે તો એ કરવા માટે આપણે તૈયાર છીએ. અને આજના તબક્કે આજે પણ ધારાસભ્ય કક્ષાના માણસ જો લોકશાહીની વાત આપણે કરશું ને તો લોકશાહીના ઢબે ચોંટવામાં આવે છે પ્રતિનિધિ. પંચાયતથી મળીને સ્ટેટ પાર્લામેન્ટ સુધી, તો પંચાયતથી મળીને પાર્લામેન્ટ. હવે અહીંયા ધારાસભ્યને પૂછ્યું તો ધારાસભ્ય એમ કે અમને તો વિશ્વાસમાં જ નથી લીધા. તો ભાઈ તમારે લોકસભાના અરે લોકશાહીના ઢબે જો ધારાસભ્ય આખા જિલ્લાનો તાલુકાનો આગેવાન હોય તો એને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવે છે તો આ ખરેખર લોકશાહીનું ખૂન કર્યું કે બરાબર છે? પ્રજાને વિશ્વાસમાં લેવી જોઈએ. અને આ જિલ્લો અમારે બનાસકાંઠામાં જ રહેવાનો છે, થરાદમાં જવાનું નથી એ વાત અમે નક્કી કરેલી છે. આ બાબતે જે કરવું પડશે એ કરવા તૈયાર છીએ.